અને આગળ વાત કરીએ તો ઓબીસી કમિશન મુદ્દે થઈ શકે છે હાઈકોર્ટમાં સુનાવણી। રાજ્ય સરકાર હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે। એક સભ્ય પર ચાલતા કમિશન મુદ્દે જવાબ સરકાર રજૂ કરવાની છે। ખોટી પદ્ધતિથી લેવાયેલી જ્ઞાતિ મુદ્દે થશે સુનાવણી। તો ઓબીસી કમિશન કઈ રીતે કાર્યરત છે તે જવાબ પણ આપશે। તો ઓબીસી કમિશન મુદ્દે આજે હાઈકોર્ટમાં ખાસ સુનાવણી થઈ શકે છે, જેમાં સરકાર પોતાનો જવાબ રજૂ કરશે। ઓબીસી કમિશન દ્વારા ખોટી પદ્ધતિથી લેવાયેલી જ્ઞાતિ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી છે। જો કે તમામની નજર આ નિર્ણય પર છે। રાજ્ય સરકાર શું જવાબ રજૂ કરે છે ને ત્યારબાદ કોર્ટ શું સંજ્ઞાન લેશે। સરકાર પાસે માત્ર એક સભ્ય પર ચાલતા કમિશન મુદ્દે હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે। ઓબીસી કમિશન કઈ રીતે કાર્યરત છે તેનો સરકાર હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ મારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, ઓબીસી કમિશન મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે? ઓબીસી કમિશનને લઈને એક જ સભ્ય કેવી રીતે કામગીરી કરે છે અને ઓબીસી કમિશનમાં અન્ય સભ્યો પણ હોવા જોઈએ તેવી રજૂઆત સાથે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી, જે અંગે રાજ્ય સરકારને ખુલાસો આપવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો હતો અને આજે ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે સુનાવણી થવાની છે, જેમાં રાજ્ય સરકાર તરફથી ખુલાસા કરવામાં આવે તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। કારણ કે ઓબીસી કમિશનમાં એક જ સભ્ય છે અને તે કેવી રીતે તેની કામગીરી કરે છે, તેની કામગીરી શું છે, તેની કામગીરીને લઈને અનેક ખુલાસા રાજ્ય સરકાર પાસે હાઈકોર્ટે માંગ્યા છે। જી, આભાર માહિતી માટે।